આ વિડીયોમાં આપણે કામદાર રાજ્ય વીમાધારો ધયફ અને ઈએસઆઈ અદાલતની રચના, હકુમત અને સત્તાઓ વિશે માહિતી મેળવીશું. પ્રસ્તાવનામાં આપણે ઈએસઆઈ એક્ટના હેતુ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, જે કામદારોને બીમારી, પ્રસૂતિ અને ઈજાઓમાં આર્થિક સુરક્ષા પૂરી પાડે છે. આગળનો વિભાગ ઈએસઆઈ અદાલતની રચના પર છે, જે કલમ ભર મુજબ તેની રચના અને ન્યાયાધીશની લાયકાત પર પ્રકાશ પાડે છે. રાજ્ય સરકાર સરકારી ગેઝેટમાં જાહેરનામું બહાર પાડીને અદાલતની રચના કરે છે. ન્યાયાધીશ બનવા માટે વ્યક્તિ ન્યાયિક અધિકારી રહી ચૂકેલ હોવા જોઈએ અથવા ઓછામાં ઓછા 5 વર્ષનો કાનૂની વ્યવસાયનો અનુભવ હોવો જોઈએ. હવે આપણે ઈએસઆઈ અદાલતની હકુમત અથવા કાર્યક્ષેત્ર વિશે જોઈશું. કલમ ભર મુજબ અદાલત કયા પ્રકારના વિવાદો અને દાવા સાંભળી શકે છે તે વિશે આગળ માહિતી મેળવીશું. ઈએસઆઈ કોર્ટ કામદારની વ્યાખ્યા, ફાળાના દર અને લાભોના હકદાર જેવા વિવાદો સાંભળી શકે છે. તે નિગમ દ્વારા માલિક પાસેથી વસૂલવાની રકમના દાવા અને આશ્રિતોના લાભના દાવા પણ સાંભળે છે. કલમ 18 મુજબ કોઈપણ વિવાદ ઉકેલવા માટે ઈએસઆઈ અદાલતમાં લેખિત અરજી કરવાની રહે છે. અરજી કરવાનું કારણ ઊભું થાય તે દિવસથી 9 વર્ષની અંદર અરજી કરવી ફરજિયાત છે. કલમ 1 મુજબ ઈએસઆઈ અદાલત સાક્ષીઓને સમન્સ મોકલીને જુબાની આપવા ફરજ પાડી શકે છે. તે અગત્યના દસ્તાવેજો શોધી કઢાવવાનો આદેશ આપી શકે છે અને તેનો હુકમ સામાન્ય સિવિલ કોર્ટના હુકમનામા સમાન ગણાય છે. કલમ મો મુજબ ઈએસઆઈ કોર્ટના હુકમ સામે અપીલ સીધી રાજ્યની હાઈકોર્ટમાં થઈ શકે છે. અપીલ માત્ર કાયદાના મોટા પ્રશ્નો માટે જ દાખલ થાય છે અને હુકમની તારીખથી વધ દિવસમાં કરવી ફરજિયાત છે. આપણે 2 અગત્યના કેસ લો જોયા. પ્રથમ કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે ઈએસઆઈ કાયદા હેઠળ આવરી લેવાયેલા કામદારોએ માત્ર ઈએસઆઈ કોર્ટનો જ આશરો લેવો પડે. બીજા કેસમાં કોન્ટ્રાક્ટ લેબર કામદાર છે કે નહીં તે નક્કી કરવાની સત્તા માત્ર ઈએસઆઈ અદાલત પાસે છે. નિષ્કર્ષમાં ઈએસઆઈ અદાલતની રચનાથી કામદારો અને માલિકોના વિવાદોનો ઝડપી, સસ્તો અને નિષ્ણાત દ્વારા ઉકેલ આવે છે, જે સામાજિક ન્યાય અને કલ્યાણ માટે કરોડરજ્જુ સમાન છે. કામદાર રાજ્ય વીમા ધારો દયફના આ સંપૂર્ણ અભ્યાસ માટે તમારો આભાર.